રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જસદણના ગંગાભુવન વિસ્તારના પ્રમુખ પાર્કમાં અવાવરૂ જગ્યાએથી તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું. પ્રમુખ પાર્કમાં અવાવરૂ જગ્યામાં 2 કલાકથી બાળક રડતું હોય તેવો અવાજ આવી રહ્યા હતા. થોડી વાર તો વિસ્તારના લોકો ડરી ગયા હતા કે આ શું અવાજ આવી રહ્યો છે. વિસ્તારના લોકો ભેગા મળી અવાવરૂ જગ્યાએ જોયું તો તાજું જન્મેલું બાળક કાંટામાં પડ્યું હતું અને રડી રહ્યું હતું. વિસ્તારના લોકો દ્વારા પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી નવજાત શિશુને જસદણ સિવિલ હોસ્પિટલ લઈ જવાયું હતું. જસદણ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા ડોક્ટરની ટીમ દ્વારા 108માં રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. કોણ નરાધમ પાપિયા નવજાત શિશુને કાંટાની વાડમાં ફેંકી ગયું હતું તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી વિસ્તારના લોકોની માંગ. જસદણ વિસ્તાર ગંગાભુવન પ્રમુખનગર 1 અને અમે અહીંયા 2 કલાકથી બહાર બેઠા હતા. અમે લોકોએ બધાએ જોયું. અમે આ સાઈડ આડોશી પાડોશીને બોલાવી લીધા. અમે આગળ પાછા જોઈએ બતા કરીને જોઈ તો એ બત્તી કરીને પાછા વળ્યા ને તો આ પાડોશી વાળા ભાઈ માસા જોઈ ગયા બત્તી લઈ અને એને એમ કીધું કે આ બાળક અહીંયા રોવે છે. તો અમે બધા આડોશી પાડોશીને જાણ કરીને પછી તમને લોકોને બધાને ફોન કર્યા અને 2 કલાકથી બાળક રોતું હતું.